નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેલગરીમાં અભણ વહુ સાથે બનેલી ઘટના. ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા બળુભાઈ એક સામાન્ય ખેડૂત હતા. આખો દિવસ તડકામાં મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની કમલાબેન પણ ખેતરમાં ખંભે ખંભા મિલાવીને કામ કરતી હતી. પૈસાની તંગી હોવા છતાં તેમના ઘરમાં પ્રેમ અને સંસ્કારોની કોઈ કમી નહોતી. તેમની એક જ દીકરી હતી, હિરલ. હિરલ ભણવામાં બહુ આગળ વધી શકી નહોતી. ઘરની પરિસ્થિતિ એવી હતી કે નાની ઉંમરે જ તેને શાળા છોડવી પડી અને માતા પિતાને ખેતીમાં કામમાં મદદ કરવી પડી. ગામના લોકો ઘણીવાર કહેતા દીકરી અભણ રહી ગઈ, પરંતુ બળુભાઈ હંમેશા કહેતા, મારી દીકરીના દિલમાં જે સંસ્કાર છે એ કોઈ મોટી ડિગ્રીથી ઓછા નથી. હિરલ પણ પોતાના પિતાના શબ્દોને જીવનનું બળ માનતી હતી. સમય પસાર થતો ગયો અને એક દિવસ કેનેડાના કેલગરીમાં વર્ષોથી રહેતા એક ગુજરાતી પરિવાર તરફથી હિરલ માટે લગ્નનો પ્રસ્તાવ આવ્યો. પરિવાર આર્થિક રીતે ખૂબ જ સારો હતો. બધાને લાગ્યું કે હવે હિરલનું જીવન બદલાઈ જશે. ગામમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો. સરળ રીત રિવાજોથી લગ્ન થયા અને હિરલ પોતાના સપનાઓ સાથે હજારો કિલોમીટર દૂર કેનેડા પહોંચી ગઈ. વિમાનમાંથી બહાર નીકળતા જ બરફથી ઢંકાયેલા રસ્તાઓ, ઊંચી ઇમારતો અને અજાણી દુનિયા જોઈને તે એક ક્ષણ માટે ગભરાઈ ગઈ. પરંતુ મનમાં વિશ્વાસ હતો કે પ્રેમ અને મહેનતથી બધું જીતી લઈશ. શરૂઆતના થોડા દિવસો બધું સારું ચાલ્યું, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી. ઘરના દરેક સભ્યોને ખબર પડી કે હિરલ વધારે ભણેલી નથી અને તેને અંગ્રેજી પણ સારી રીતે આવડતું નથી. બસ એ જ વાતને લઈને રોજ નવા ટોણા શરૂ થઈ ગયા. કોઈ કહે, આવી અભણ છોકરી અમારા ઘરમાં કેવી રીતે આવી ગઈ? તો કોઈ કહે, અમારા સમાજમાં લોકો શું કહેશે? હિરલ દરેક વાત શાંતિથી સાંભળતી, કારણ કે તેને માતાએ શીખવ્યું હતું કે સંબંધો તૂટે નહીં, એ માટે ક્યારેક મૌન સૌથી મોટો જવાબ હોય છે. પરંતુ રોજના અપમાનથી તેનું મન અંદરથી તૂટી રહ્યું હતું. રસોડામાં કંઈક નવું બનાવે તો કહેવામાં આવતું કે આવડતું નથી. બહાર જવાનું થાય તો તેને અંગ્રેજીનો મજાક ઉડાવવામાં આવતો. મહેમાનો સામે પણ તેને નીચું બતાવવામાં આવતી. સૌથી વધુ દુઃખ ત્યારે થયું જ્યારે એક દિવસ તેના પોતાના પિતાએ ગુસ્સામાં કહી દીધું, તું અભણ છે, તારા કારણે મને લોકો સામે શરમ આવે છે. એ શબ્દો હિરલના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તે આખી રાત રડતી રહી, પરંતુ બીજા દિવસે ફ્રી સ્મિત સાથે ઘરના કામમાં લાગી ગઈ. સમય પસાર થતો ગયો અને અપમાનની હદ વધી ગઈ. હવે ઘરમાં છૂટાછેડાની વાતો થવા લાગી. હિરલને સીધું કહી દેવામાં આવ્યું કે જો તે આ ઘરના સ્તર પ્રમાણે પોતાને બદલી નહીં શકે તો આ સંબંધ લાંબો નહીં ટકે. આ શબ્દ સાંભળીને એક ક્ષણ માટે તેને લાગ્યું કે કદાચ તેનું જીવન હવે અંધકારમાં ડૂબી જશે. તેણે ભારત ફોન કરીને માતા પિતાને કંઈ કહ્યું નહીં. બળુભાઈ ફોન પર હંમેશા પૂછતા, બેટા તું ખુશ છે ને? અને હિરલ આંખોમાં આંસુ હોવા છતાં હસતા હસતા જવાબ આપતી, હા બાપુ, હું બહુ ખુશ છું. કારણ કે તે જાણતી હતી કે જો સાસુ કહી દેશે તો ગરીબ પિતા ચિંતામાં તૂટી પડશે. તે પોતાના દુઃખને પોતાના સુધી જ રાખતી રહી. એક દિવસ તે નજીકના ગુજરાતી મંદિર ગઈ. ત્યાં તેણે અનેક ગુજરાતી પરિવારોને મળ્યા. વાતચીત દરમિયાન તેને ખબર પડી કે ઘણા વિદ્યાર્થીઓ, કામદારો અને નવા આવેલા પરિવારોને રોજ ઘર જેવું ગુજરાતી ભોજન મળતું નથી. કોઈને રોટલી યાદ આવતી, કોઈને દાળ ભાત, તો કોઈને ખીચડી કઢી. એ દિવસે હિરલના મનમાં પહેલીવાર એક વિચાર જન્મ્યો, હું ભલે અભણ હોઉં, પણ
રસોઈનો તો દિલથી બનાવી શકું છું. જો મારા હાથનું ભોજન લોકોને ગમશે તો કદાચ મારી ઓળખ ડિગ્રીથી નહીં પરંતુ મારી મહેનતથી બનશે. એ વિચાર તેના જીવનનો સૌથી મોટો વળાંક બનવાનો હતો. ઘરે આવીને તેણે પોતાના મોબાઈલમાં ધીમે ધીમે ઓનલાઈન વિડીયો જોવાનું શરૂ કર્યું. શરૂઆતમાં અંગ્રેજી સમજાતી નહોતી, પરંતુ તેને ગુજરાતી અને હિન્દી ભાષામાં મળતા ઓનલાઈન કોર્સ શોધી કાઢ્યા. રોજ ઘરના બધા લોકો સૂઈ જાય પછી તે કલાકો સુધી મોબાઈલ સામે બેસીને અંગ્રેજીના શબ્દ શીખતી, કેનેડાના ફૂડ સેફ્ટીના નિયમો સમજતી, ગ્રાહકો સાથે કેવી રીતે વાત કરવી તે શીખતી અને સાથે સાથે નવા પ્રકારની ગુજરાતી વાનગીઓ બનાવવાની રીતો પણ શીખતી. ઘણી વખત ઊંઘના કારણે આંખો બંધ થઈ જતી, છતાં તે ફરી હિંમત કરીને અભ્યાસ ચાલુ રાખતી. હવે તે પહેલા જેવી ડરી ગયેલી હિરલ નહોતી. તેના મનમાં એક જ વાત હતી, મારે કોઈને હરાવવું નથી, પરંતુ મારી જાતને સાબિત કરવી છે. થોડા દિવસોમાં તેણે પોતાના ઓળખીતાઓને કહ્યું કે જો કોઈને ઘર જેવું ગુજરાતી ભોજન જોઈએ તો તે ટિફિન બનાવી આપશે. શરૂઆતમાં માત્ર 2 ઓર્ડર મળ્યા. તેને ખૂબ જ પ્રેમથી ભોજન બનાવ્યું. બીજા દિવસે એ બંને ગ્રાહકોએ ફોન કરીને કહ્યું, બેન, અમને તો વર્ષો પછી ઘર જેવો સ્વાદ મળ્યો. આ શબ્દ સાંભળીને હિરલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. 2 ટિફિનથી શરૂ થયેલી હિરલની સફર હવે ધીમે ધીમે નવા વળાંક પર પહોંચી રહી હતી. પહેલા અઠવાડિયામાં 2 ગ્રાહકો હતા, બીજા અઠવાડિયામાં 5 થયા અને 1 મહિના પછી રોજના 15 થી વધુ ગુજરાતી પરિવારો તેના હાથનું ભોજન માંગવા લાગ્યા. કોઈ કહે, હિરલબેન, તમારી દાળમાં મમ્મીના હાથનો સ્વાદ આવે છે. કોઈ કહે, તમારી રોટલી ખાઈને એવું લાગે છે કે આપણે ગુજરાતમાં બેઠા છીએ. કેનેડાના કેલગરીમાં ઘરથી હજારો કિલોમીટર દૂર રહેલા લોકો માટે હિરલનું ટિફિન માત્ર ભોજન નહોતું, પરંતુ પોતાના વતનની યાદ, માતાના હાથનો પ્રેમ અને ઘર જેવી હૂંફ હતી. હિરલ દરેક ગ્રાહકોને પોતાના પરિવારના સભ્યની જેમ જોતી હતી. કોઈ વિદ્યાર્થી બીમાર હોય તો તે મફતમાં ખીચડી મોકલી આપતી. કોઈ વૃદ્ધ દંપતી એકલા રહેતા હોય તો ગરમ રોટલી સાથે અથાણું અને છાશ પણ મોકલતી. ધીમે ધીમે લોકો માત્ર ભોજન માટે નહીં, પરંતુ હિરલના સ્વભાવ માટે પણ તેને ઓળખવા લાગ્યા. સોશિયલ મીડિયામાં તેની ટિફિન સેવાની ચર્ચા શરૂ થઈ. એક ગ્રાહકે લખ્યું, જો કેલગરીમાં સાચો ગુજરાતી સ્વાદ શોધવો હોય તો હિરલબેનને યાદ કરજો. આ એક પોસ્ટે જાણે ચમત્કાર કરી દીધો. થોડા દિવસોમાં ફોન સતત વાગવા લાગ્યા. હવે એકલી હિરલ માટે બધું સંભાળવું મુશ્કેલ બન્યું, છતાં તેને હાર ન માની. સવારે 4 વાગ્યે ઉઠીને લોટ બાંધતી, દાળ ચડાવતી, શાક બનાવતી, ટિફિન પેક કરતી અને પછી ડિલિવરીની વ્યવસ્થા કરતી. રાત્રે બધું પૂરું થયા પછી ફરી ઓનલાઈન ક્લાસમાં બેસીને બિઝનેસ મેનેજમેન્ટ, ગ્રાહકો સેવા અને અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરતી. જે છોકરીએ એક સમય અભણ કહીને અપમાનિત કરવામાં આવતી હતી, એ જ આજે પોતાના પરિશ્રમથી નવી ઓળખ બનાવી રહી હતી. પરંતુ ઘરમાં હજુ પણ બધું બદલાયેલું નહોતું. સાસુને લાગતું હતું કે રસોઈ બનાવીને પૈસા કમાવવું કોઈ મોટી વાત નથી. પતિ પણ કહેતો, આ બધું થોડા દિવસ ચાલશે, પછી બંધ થઈ જશે. હિરલ માત્ર સ્મિત કરતી. તેને હવે કોઈને જવાબ આપવાની જરૂર નહોતી. જવાબ તેને પરિશ્રમ આપી રહ્યો હતો. થોડા મહિનાઓમાં તેણે કેનેડાના નિયમ મુજબ પોતાનું નામ ફૂડ લાયન્સ મેળવ્યું. ત્યારબાદ એક નાનું કોમર્શિયલ રસોડું ભાડે લીધું. હવે કામ વધતું જતું હતું.
તેણે 2 ભારતીય મહિલાઓને નોકરી પર રાખી, જેઓ પણ નવા દેશમાં સંઘર્ષ કરી રહી હતી. હિરલ કહેતી, મને તક મળી છે, હવે હું બીજા માટે તક ઊભી કરીશ. થોડા સમયમાં 5 મહિલાઓ તેની સાથે કામ કરવા લાગી. દરેકના ચહેરા પર આત્મવિશ્વાસ દેખાતો હતો. એક દિવસ સ્થાનિક ભારતીય સમુદાય દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિરલને પ્રેરણાદાયી મહિલા ઉદ્યોગ સહાયક તરીકે સન્માનિત કરવામાં આવી. સ્ટેજ પર તેનું નામ બોલાયું ત્યારે આખું હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું. હિરલની આંખો સામે પોતાના પિતાનો પરસેવાથી તરબોળ ચહેરો ફરી ગયો. તેને યાદ આવ્યું કે બળુભાઈ હંમેશા કહેતા, સંસ્કાર અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી. એ દિવસે હિરલે એ વાત સાચી સાબિત કરી હતી. આ સમાચાર સોશિયલ મીડિયા મારફતે ગુજરાતના તેના ગામ સુધી પણ પહોંચ્યા. બળુભાઈએ મોબાઈલમાં દીકરીનો ફોટો જોયો, ગળામાં મેડલ, ચહેરા પર આત્મવિશ્વાસ અને પાછળ લખેલું હતું, ગુજરાતી ટિફિન સર્વિસ કેલગરી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ગામના લોકો, જેઓ એક સમયે કહેતા હતા કે અભણ દીકરીનું શું થશે, એ જ લોકો આજે ગર્વથી કહેતા હતા, આ તો આપણા ગામની દીકરી છે. કમળાબેન ઘરના મંદિર સામે દીવો પ્રગટાવ્યો અને ભગવાનનો આભાર માન્યો. એ સમયે કેલગરીમાં હિરલના ઘરે પણ કંઈક બદલાવ શરૂ થયો. એક દિવસ તેના પતિના મિત્રએ કહ્યું, તારી પત્નીનો બિઝનેસ તો બહુ પ્રસિદ્ધ થઈ ગયો છે, અમે પણ તેના ટિફિનમાં ગ્રાહકો છીએ. પતિને પહેલીવાર સમજાયું કે જેને તે હંમેશા ઓછું સમજતો હતો, એ જ આજે લોકો માટે પ્રેરણા બની ગઈ છે. થોડા દિવસ પછી તેને શાંતિથી હિરલ પાસે આવીને કહ્યું, મારી પાસે શબ્દ નથી. મેં તને ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો નથી. મેં તને અભણ કહીને તારી લાગણીઓને દુઃખ પહોંચાડ્યું. જો શક્ય હોય તો મને માફ કરી દે. હિરલ થોડો સમય મૌન રાખ્યું. તેના મનમાં વર્ષોનું અપમાન, રડેલી રાતો અને એકલતા બધું ફરી જીવિત થઈ ગયું. પરંતુ તેણે પોતાની માતાની શીખ યાદ કરી. ક્ષમા સૌથી મોટી શક્તિ છે. તેણે ધીમેથી કહ્યું, ડિગ્રી ન હોવી એ અભણપણું નથી. માણસ બીજાની હિંમત ન સમજે એ સાચું અભણપણું છે. આ શબ્દએ આખા પરિવારને નિઃશબ્દ કરી દીધા. સાસુની આંખોમાં પણ પસ્તાવો દેખાતો હતો. તેણે હિરલનો હાથ પકડીને કહ્યું, બેટા, અમે તારી કિંમત ઓળખી નહીં. હિરલે કોઈ ફરિયાદ ન કરી. તેણે માત્ર એટલું જ કહ્યું, ઘર ત્યારે જ ઘર બને છે જ્યારે એકબીજાને નીચે નહીં પરંતુ આગળ વધારવાનો પ્રયાસ કરીએ. ત્યારબાદ આખો પરિવાર તેના કામમાં મદદ કરવા લાગ્યો. પતિ ડિલિવરીનું આયોજન સંભાળતો, સસરા હિસાબમાં મદદ કરતા અને સાસુ પણ નવા નાસ્તા બનાવવામાં જોડાઈ ગઈ. થોડા સમયમાં હિરલની ટિફિન સેવા કેલગરીના ગુજરાતી સમાજમાં વિશ્વાસનું નામ બની ગઈ. ઘણા નવા આવેલા વિદ્યાર્થીઓ માટે તે માત્ર ભોજન પૂરું પાડતી નહોતી, પરંતુ જરૂર પડે ત્યારે રહેવાની વ્યવસ્થા, નોકરીની માહિતી અને માનસિક હિંમત પણ આપતી. લોકો કહેવા લાગ્યા, હિરલબેનના ટિફિનમાં માત્ર સ્વાદ નથી, લાગણી પણ પીરસાય છે. એક વર્ષ પછી હિરલ પોતાના માતા પિતાને કેનેડા ફરવા બોલાવી શકી. એરપોર્ટ પર જ્યારે બળુભાઈએ દીકરીને જોઈ ત્યારે બંને એકબીજાને ભેટીને રડી પડ્યા. બળુભાઈએ કપતા અવાજે કહ્યું, બેટા, લોકો કહેતા હતા કે તું અભણ છે, પણ આજે મને સમજાયું કે દુનિયાની સૌથી મોટી ડિગ્રી માણસનું ચરિત્ર, મહેનત અને આત્મવિશ્વાસ છે. હિરલે માતાના હાથ પકડીને જવાબ આપ્યો, બાપુ, જો તમે મારા પર વિશ્વાસ ન કર્યો હોત તો હું આજે અહીં સુધી ક્યાંય પહોંચી શકી ન હોત.
તે ક્ષણે કેલગરીની ઠંડી હવામાં પણ લાગણીઓની એવી ગરમી હતી કે આસપાસ ઉભેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. પછી હિરાલે નક્કી કર્યું કે જે મહિલાઓ પોતાને ઓછી ભણેલી માનીને સપનાઓ છોડે છે તેમના માટે તે મફત ઓનલાઈન માર્ગદર્શન શરૂ કરશે. તેણે સેંકડો મહિલાઓને શીખવ્યું કે આત્મવિશ્વાસ, કૌશલ્ય અને મહેનત કોઈ પણ ડિગ્રી કરતા મોટા હોઈ શકે છે. ઘણા પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું. હિરલનું નામ હવે માત્ર સફળ ઉદ્યોગ સાહસિક તરીકે નહીં, પરંતુ આશા અને પ્રેરણાના પ્રતીક તરીકે લેવામાં આવવા લાગ્યું. આ વાર્તાનો સાચો સંદેશ એક જ છે: કોઈ વ્યક્તિનું મૂલ્ય તેની ડિગ્રીથી નહીં, પરંતુ તેના સંસ્કાર, હિંમત, મહેનત અને બીજા માટેના પ્રેમથી નક્કી થાય છે. દુનિયાના તમને ગમે તેટલી વખત અભણ કહે, પરંતુ જો તમે શીખવાનું ક્યારેય બંધ ન કરો, તો એક દિવસ એ જ દુનિયા ઊભી રહીને તમારી સફળતા માટે તાળીઓ પાડી છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો, સ્થળો, ઘટનાઓ અને સંવાદ માત્ર મનોરંજન તથા પ્રેરણાત્મક હેતુ માટે રચવામાં આવ્યા છે. કોઈ પણ જીવિત અથવા મૃત્યુ પામેલી વ્યક્તિ, પરિવાર, સમાજ, સંસ્થા અને અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ પણ પ્રકારની સમાનતા માત્ર સહયોગ માનવી. આ વાર્તાનો હેતુ કોઈની લાગણી દુભાવવાનો, અપમાન કરવાનો કે કોઈ વ્યક્તિ અથવા સમુદાયને નિરાશ બનાવવાનો નથી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.